નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજમાં પ્રકરણ 19 માનવ વિકાસ જોઈએ. પેજ નંબર 160 પર 160 પર છે, બરાબર. માનવ વિકાસ તો પરિવર્તન સંસારનો નિયમ છે, બરાબર છે કે ભાઈ પથ્થર યુગ જેને પાષાણ યુગ કહીએ છીએ, પછી જે તામ્ર યુગ છે, એમ એક પછી એક જુદા જુદા યુગ આવતા ગયા, બરાબર. અત્યારે માહિતી યુગ, ઇન્ફોર્મેશન એજ જે કહેવાય છે તે ચાલી રહ્યો છે. તો એક પછી એક દુનિયાભરમાં બધી રીતે પરિવર્તન આવતા ગયા, બરાબર. રાજકીય રીતે, આર્થિક રીતે, બરાબર, માનસિક રીતે કે બધા. તો પરિવર્તન સંસારનો નિયમ છે, બરાબર. પરિવર્તન એટલે બદલાવ, ચેન્જીસ, ફેરફાર. એક શિશુ એટલે બાળક ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે, બરાબર. મોટો થઈ એક માનવ તરીકે વિકાસ પામે છે. આદિ માનવ અવસ્થામાંથી, તો આદિ માનવ અવસ્થા કે જ્યારે એ જંગલમાં રખડતું ભટકતું જીવન કાઢતું હતો એની વાત, કે એ અવસ્થા આદિ માનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થયો છે, બરાબર. કે અત્યારે જે સમાજ છે જે રીતનો, એવું હતું નહીં પહેલાં, બરાબર. તો અત્યારના જટિલ સમાજ જે વ્યવસ્થા જે છે એ રૂપે વિકસિત થયો છે. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. તો કે ભાઈ પહેલાં દાખલા તરીકે જે ભટકતું જીવન ગાળતો, તો એ શું કરતો કે જંગલોમાંથી ફળાદી છે, બરાબર, એ ખાતો, શિકાર કરતો એ ખાતો. એવું નહોતું કે એ બીજા કોઈ પર આધારિત હોય, બરાબર. સીધું કે પ્રાણીઓ છે કે ફળાદી છે, શાક, બરાબર, એ બધું એમ એના પર. પણ હવેનું અર્થતંત્ર જે છે કે ભાઈ બધા એકબીજા પર આધારિત છે, બરાબર, જુદી જુદી રીતે. તો શું કહ્યું કે સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફાખોટનો હિસાબ માળવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે, બરાબર. કે ભાઈ આ બધા ઘણા બધા માપદંડો આગળ આવશે એટલે વધારે ચર્ચા નથી કરતા. તો એ માપદંડોના આધારે આપણે ખ્યાલ આવે છે કે અહીંયા વધારે વિકાસ થયો છે, કે અહીંયા વધારે સુખી છે કે દુઃખી છે, કે એવું ઘણું બધું એમ, બરાબર. તો શું કહ્યું કે આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફાખોટના હિસાબ માળવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર, કે ભાઈ પહેલા શરૂઆત શું, એક સામાન્ય શરૂઆત, કે ભાઈ જે આ નફો થાય છે, ખોટ થાય છે, આવક થાય છે, જાવક થાય છે, એવું સામાન્ય આપણે જે હિસાબ ઘરમાં બી એમને એમ રાખતા આવીએ કેવું એમ. તો એ રીતે શરૂ થયેલું આ અર્થશાસ્ત્ર, કે હવે તો શું કહ્યું કે ભાઈ છેલ્લા 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે. વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે. બે દેશો વચ્ચે જ નહીં, પણ મતલબ કે અનેક દેશો વચ્ચે, મતલબ કે ખૂબ ધનાઢ્ય અમીર દેશો પણ છે અને ગરીબ દેશો પણ છે, બરાબર. એ જ રીતે કે આ વિશ્વના બધા દેશોની વાત થઈ. ફરી એક જ દેશની વાત કરીએ તો એક જ દેશમાં જે બે રાજ્યો હોય, બીજું એક જ રાજ્યમાં બે જિલ્લા હોય, એવું બધું ઘણો બધો તફાવત આવે છે, બરાબર. તો બે દેશો વચ્ચે જ નહીં, પણ દેશના બે વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે છે. જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે, બરાબર. એટલા માટે કે ભાઈ સરકાર દ્વારા અન્ન ઓછા દરે પૂરું પાડવાનું, અને કેટલીક ગંભીર કપરી પરિસ્થિતિ હોય જે અત્યારે ચાલી રહી છે, તો એ પરિસ્થિતિમાં મફત પણ અનાજ આપે, કઈ રીતે. વસ્ત્ર, તો વસ્ત્રો મેં આગળ પણ ચર્ચા કરેલી છે કે ભાઈ પહેલાં એક સમય હતો કે આપણા જે વડીલો જે હોય આગળના, એ લોકો માળ 2-3 જોડી, વર્ષે 2 જોડી, અથવા તો જ્યાં 2-3 જોડી જ કપડાં હોય, ઘસાઈને ફાટી જાય પછી બીજું નવું લેવામાં આવે, ત્યાં સુધી આગળ બીજું નવું લેવામાં આવે નહીં. એ સ્થિતિ હતી. જ્યારે અત્યારે આપણે ડઝનો કપડાં રાખતા હોઈએ છીએ, પછી જે જૂના થયા, ના ગમ્યા, એને આગળ આપી દઈએ, બરાબર, પાલા બરણીમાં. એ ફરી પાછું આગળ એમાંથી પણ પાછા એ વેચાવા જાય નહીં રીતે. તો કે ભાઈ એવા જૂના વસ્ત્રો પણ આગળ સુધી છેક સુધી પહોંચે છે, એટલે ગરીબ સુધી મોટે ભાગે વસ્ત્રો પણ પહોંચે છે. તેમ છતાં કેટલાક એવું હોય છે કે એ વસ્ત્રો ખરીદવા જેટલા પણ પૈસા, કેટલાક ગરીબ એટલી અત્યંત દયનીય સ્થિતિ હોય છે કે એ વસ્ત્રો પણ ના ખરીદી શકે, બરાબર, જૂના ઘસાયેલા પણ. આવાસ, તો આવાસ રહેઠાણ, તો એ પણ સરકાર દ્વારા, બરાબર, યોજના ચલાવાતી હોય છે કે દરેકને આવાસ મળે, બરાબર. તો એવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. ત્યારબાદ શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરે જરૂરિયાત ઊભી થાય છે. આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે
વગેરે બાબતનો અભ્યાસ કરીશું. બરાબર. હવે છે માનવ વિકાસનો અર્થ. તો માનવ વિકાસનો અર્થ શું થશે? તો આ શબ્દનો ઉપયોગ પ્રસાર માધ્યમો એટલે કે જે મીડિયા છે, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, બરાબર, જે બી તે પ્રસાર માધ્યમો, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર કરે છે. બરાબર. કે આ શબ્દનો ઉપયોગ માનવ વિકાસ. માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ. ક્ષમતા એટલે જે બી કંઈ કામ કરવાની આવડત છે, ક્ષમતા છે તે. તો માનવ ક્ષમતાઓના વિસ્તરણ એટલે એને વધારવું. બરાબર. એનો ફેલાવો કરો. પસંદગીનો વ્યાપ કે ભાઈ પહેલાં એક સમય હતો કે તમારે કંઈ 10મા કે 12મા પછી જે એન્જિનિયરિંગ છે, મેડિકલ છે, એન્જિનિયરિંગમાં પણ 2, 3, 4 શાખાઓ હોય. બરાબર. પછી BA BCom કે BSc હોય. બીજું આગળ વધારે એટલું બધું અલગ અલગ ક્ષેત્રો હતા જ નહીં. બરાબર. જે અત્યારે પુષ્કળ બધા ક્ષેત્રો છે. તો પસંદગીનો વ્યાપ વધી ગયો છે. સ્વાતંત્ર્યના વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. કે ભાઈ સ્વાતંત્ર્યનો વિકાસ, તો એક સમય એવો હતો કે જ્યાં આખા વિશ્વમાં રાજાશાહી હોય કે સરમુખત્યારશાહી હોય, તો કોઈ રાજા સામે કે સરમુખત્યાર સામે કશું બોલી ના શકે, કહી ના શકે, કેવું એમ. બરાબર. તો મતલબ કે એવી કોઈ સ્વતંત્રતા હતી નહીં. તો ધીમે ધીમે સ્વતંત્રતાનો વિકાસ થતો ગયો અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. તો શું આખું કે માનવ વિકાસ એ શબ્દ સમૂહ, આખો શબ્દ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીના વ્યાપ, સ્વાતંત્ર્યનો વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે, કે કેટલા માનવ અધિકારો ક્યાં આગળ આપવામાં આવ્યા છે. બરાબર. તો એના અમલ રૂપે વપરાય છે. માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતા કંઈક વધુ બાબતોનો સંકેત આપે છે. તો વધુ બાબતો એટલે કે ઉપર જે આપ્યું, ક્ષમતાઓનું વિસ્તરણ, પસંદગીનો વ્યાપ, સ્વાતંત્ર્યનો વિકાસ અને માનવ અધિકારો. તો આ બધું શું થયું? તો મૂળભૂત જે જરૂરિયાતો છે એનાથી પણ ઉપર ઉઠીને વાત આવી એમ કે ભાઈ આ પણ હોવું જોઈએ એમ. બરાબર. તો શું કહ્યું કે માનવ વિકાસ કેવળ શિક્ષણ, ફક્ત શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોનું નિયંત્રણ કરતા કંઈક વધારે આ બાબતો છે. બરાબર. અધિકારોની જે બાબતો છે તે એનો સંકેત આપે છે. તો માનવ વિકાસ એ મતલબ કે માનવ વિકાસ એ ફક્ત પ્રાથમિક જરૂરિયાતો, અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ, આરોગ્ય, તો એટલા સુધી સીમિત નથી. ઘણી બધી બાબતો એમાં સંકળાઈ જાય છે. બરાબર. તો માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ, મતલબ કે ઈચ્છાઓ, જે મહત્વાકાંક્ષાઓ છે તે આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ. શું જરૂરી હોય તેવી, બિનજરૂરી નહીં, જરૂરી હોય તેવી જીવન નિર્વાહ મતલબ જીવન ગુજારો કરવાનો એમ. તો જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. તો વિસ્તારવો મતલબ કે ભાઈ એક સમય એવો હતો ફક્ત અન્ન, વસ્ત્ર અને આવાસ મળે એટલે જીવન ચાલી જાય એવું હતું. હવે એવું નથી. તો એ જરૂરિયાતો છે હવે વિસ્તરતી રહી. ભાઈ પછી શિક્ષણ જોડાયું, આરોગ્ય જોડાયું, પછી મનોરંજન જોડાયું, એમ જુદી જુદી. પછી હવે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે રસ્તાઓ છે, આ છે તે છે, બધું એવું બધું ઘણું બધું ધીમે જોડાતું જાય છે. ઇન્ટરનેટ પણ હવે જોડાતું ગયું. બરાબર. તો ટૂંકમાં તો શું કહ્યું કે માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. બરાબર. તો આ કોણે આ વ્યાખ્યા આપી? તો UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બરાબર. તો એમણે આ વ્યાખ્યા આપી માનવ વિકાસની. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. કેવો? કે ભાઈ આખી જે વિકાસની પ્રક્રિયા છે એના કેન્દ્રમાં કોણ છે? માણસ. કે ભાઈ માણસને એનો ફાયદો થવો જોઈએ, મતલબ વિકાસ થવો જોઈએ. બરાબર. તો માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે. તો એક સરખી પરિસ્થિતિ મતલબ કે જે ગરીબ છે ને ધનવાન છે ને એવું એ રીતે નહીં, પણ બધાને એક સરખી તક મળે આગળ વધવા માટે. બરાબર. તો શું કહ્યું કે માનવ વિકાસે નો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર, શું પ્રતિભા અનુસાર, જે આવડત છે એના અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. બરાબર. કે ભાઈ આપણે ખાલી માણસોનો વિચાર કરીએ તો આ સમજવામાં થોડું એ થાય. પણ હું એમ કહું કે ભાઈ કીડી છે તો કીડીની ક્ષમતા પ્રમાણે વિકાસ કરી શકે, એને એની તકો મળવી જોઈએ. હાથી છે તો હાથીને એની ક્ષમતા પ્રમાણે વિકાસની તકો મળવી જોઈએ. તો એ રીતે કે ભાઈ દરેક માણસ, કે ભાઈ આપણે હાથ, પગ, માથું, એ રીતે તો આપણે બધા સરખા જ છીએ, પણ આપણી જે આવડતો જે છે એ જુદી છે. આપણી જે ગુણો જે છે એ. બરાબર. તો એને અનુરૂપ કે ભાઈ આપણને જેમાં રસ છે એ રીતે આપણને એ રસ પ્રમાણે આગળ વધવાની તક મળવી જોઈએ. બરાબર. તો શું કહ્યું
કે જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર, પ્રતિભા એટલે જે આવડત જે આપણામાં પહેલેથી છે જન્મજાત, કેટલીક આવડત હોય અને કેટલીક આપણે મેળવતા હોઈએ, કેટલીક વિકસાવતા હોઈએ તાલીમ દ્વારા, બરાબર. તો જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર, મતલબ પોતાની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે, બરાબર. તો એવી પરિસ્થિતિ ઊભી કરવાનો હેતુ છે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો, બરાબર. આર્થિક વિકાસ મતલબ કે ભાઈ કોઈ વ્યક્તિ, કોઈ કુટુંબ છે, બરાબર, એની આવક 5,000 છે, બરાબર. હવે એ 5,000ના બદલે એની આવક હવે 6,000, 7,000, 8,000 જે બી આગળ વધી તો એ આર્થિક જે વિકાસ થયો એને જ માનવ વિકાસ ગણવામાં આવતો હતો. પણ આગળ પણ સમજાયું તે રીતે કોઈની આવક એટલી વધી છે કોઈ કુટુંબની તો એનો માનવ વિકાસ થઈ ગયો એવું ગણાશે ના. એ જે આવક એની જે વધી એ શેની પાછળ ખર્ચ કરે છે, બરાબર, કે ભાઈ દારૂ જુગાર કે કોઈ એવી બધી બાબતો પાછળ વેડફી નાખે છે તો એનો કોઈ મતલબ જ નથી. કે ભાઈ શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ, બરાબર, પોતાની જે સુખ સુવિધા પાછળ એ રીતે ખર્ચતો હોય અને પોતાના જીવનની ગુણવત્તા સુધારતો હોય ત્યારે માનવ વિકાસ થયો. કે ખાલી આવક વધવાથી આવક વધી ગઈ, બરાબર, એટલે એવો આર્થિક વિકાસ થઈ ગયો એટલે માનવ વિકાસ થઈ ગયો તો ના. તો શું, પણ શરૂઆતમાં એવું ગણવાનું હતું. તો જુઓ, શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો. જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે એ જ માપદંડ ગણાતો. શું, જે દેશની માથાદીઠ આવક વધારે હોય, હવે આગળ બહુ મને યાદ નથી માથાદીઠ આવક આવ્યું છે કે નહીં, તો માથાદીઠ આવક એટલે શું કે આખા રાષ્ટ્રનું જે કુલ ઉત્પાદન છે, જે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે કહેવાય છે તે, એ હવે કોઈને એમ થાય કે એટલે શું કુલ ઉત્પાદન, એટલે દાખલા તરીકે હું કોઈ 5,000 રૂપિયાની કોઈ વસ્તુ બનાય અથવા કે જે બી કોઈ વસ્તુ બનાય એવું આખા દેશમાં જે કંઈ પણ સર્જન કરવામાં આવે, ઉત્પાદન કરવામાં આવે, કંઈ પણ બનાવવામાં આવે, બરાબર, અથવા તો હું મારી સેવા દ્વારા જે હું રૂપિયા કમાઉં છું કેવું બધું એમ, તો આ બધું જ તે બધાનું કુલ ટોટલ જે થાય એ શું કહેવાય તો કુલ રાષ્ટ્રીય ઉત્પાદન થયું, બરાબર. એ ઉત્પાદન એટલે ફક્ત વસ્તુનું ઉત્પાદન નહીં, સેવાના રૂપમાં પણ થાય, બરાબર. કે ભાઈ હું કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતો પણ હું ભણાવું છું. કોઈ ડૉક્ટર હોય એ ડૉક્ટર કશાનું ઉત્પાદન નથી કરતો પણ એની જે લાયકાત પ્રમાણે એ દવા આપે છે, એ બધું કરે છે, બરાબર, રોગનું નિદાન કરે છે, તો એ પણ એક પ્રકારની સેવા થઈ, એમાંથી એ એનું મૂલ્ય મેળવે છે. તો આ બધું, આવા બધા જ જે કે જેનું આર્થિક મૂલ્ય છે તો એ બધું શેમાં ગણાય છે, કુલ ઉત્પાદનમાં, એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આખા દેશનું, બરાબર. હવે એ જે છે એને શું કરવામાં આવે, કુલ વસ્તી છે એની સંખ્યા જે છે એના વડે ભાગવામાં આવે તો એ તમને જે મળે છે માથાદીઠ આવક થઈ. માથાદીઠ એટલે વ્યક્તિ દીઠ, બરાબર. તો હવે છે શું કહ્યું કે જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે એ જ માપદંડ ગણાતો, બરાબર. જેના લીધે દરેક દેશે તેની કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અથવા તો ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી કહેતા હોય છે, બરાબર, એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન ન આવ્યું. કે ભાઈ ઘણા કેસમાં ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું કે ભાઈ આર્થિક વિકાસ થયો તો જીડીપી અથવા તો જીએનપી એ વધી, પણ માથાદીઠ આવક પણ વધી, પણ જે આર્થિક વિકાસ થતાં જીવન ધોરણમાં જે ગુણવત્તા છે એમાં કોઈ પરિવર્તન ન આવ્યું તો પછી એનો કોઈ મતલબ ના રહે. માથાદીઠ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારી પર વ્યાપક અસર ના થઈ. આમ માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. માત્ર આવક જ નહીં પરંતુ આવકનો ઉપયોગ મેં પહેલા પણ આગળ સમજાવ્યું કે સી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે, બરાબર. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. શું કયા? સમાનતા. તો સમાનતા એટલે કે દરેકને સમાન તકો મળે, બરાબર, પોતાની રસ રુચિ જે ક્ષમતા છે એના પ્રમાણે આગળ વધવાની. સ્થિરતા તો કે ભાઈ લોકોના જીવનમાં એકદમ જ ઉછાળાઈ જાય, પ્રગતિ થઈ જાય, પછી એકદમ બરબાદી થઈ જાય, એવું બધું નહીં. આમ એક સ્થિરતા રહેતી હોય એમ, બરાબર. ઉત્પાદકતા, ઉત્પાદન વધતું જાય, ધીમે ધીમે વધતું જાય. અને સશક્તિકરણ, લોકોનું વધારે ને વધારે આર્થિક, શારીરિક, માનસિક, સામાજિક બધી રીતે આમ એનું સશક્તિકરણ થતું જાય, બરાબર. તો કયા માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે તો કે ભાઈ સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ, બરાબર. એને છે લીટી દોરી દેજો. હવે છે માનવ વિકાસ એટલે કે એને જુદા જુદા શબ્દોમાં રજૂ કર્યું એમ વધારે સરળતાથી સમજી શકાય એટલે માટે. તો શું કહ્યું? માનવીને પોતાની રસ, રુચિ,
આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને. બરાબર. તો શું રસ અને રુચિ, તો તમે આગળના વર્ષો ઘણા કે ભાઈ 25 વર્ષ એ પહેલાની વાત કરો તો કે ભાઈ પોતાના રસ પ્રમાણે આગળ વધવા માટે એટલા બધા ક્ષેત્રો હતા જ નહીં. જ્યારે અત્યારે ઘણા બધા રસ, પોતાના રસ પ્રમાણે એવા બધા ક્ષેત્રો છે. તમને એ રીતના કોર્સ તમે જોઈન કરી શકો છો. બરાબર. બધું ઓનલાઈન શીખી શકો છો, એનો ઉપયોગ તમારી રીતે કરી શકો છો. એટલે ઘણું બધું, એટલે પહેલા કરતા વધારે લોકોને કાર્યનો સંતોષ, જે જોબ સેટિસ્ફેક્શન કહેવાય, એ હવે મળે છે. એક સમય એવો હતો કે જે જોબ સેટિસ્ફેક્શન બિલકુલ એટલે ઓછું હોય. બરાબર છે. તો અત્યારે એવું નથી કે બધાને 100% જોબ સેટિસ્ફેક્શન છે, પોતાને રસ છે એ પ્રમાણે બધાને મળે છે. પણ હવે જે નવું જે થતું જાય છે કામ, એમાં એ રીતે જોબ સેટિસ્ફેક્શનનું લેવલ થોડું વધતું જાય છે. બરાબર. પછી આગળ છે તો શું કહ્યું કે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને. બરાબર. તો માનવ વિકાસ થયો કહેવાય. પછી આગળ માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે. તો એ આગળ પણ જોયું એમ કે ભાઈ જુદી જુદી ક્ષમતા, કે ભાઈ કમ્પ્યુટર ચલાવવાની આવડત આવે તો કમ્પ્યુટર પર બીજા અલગ અલગ ઘણા બધા કામો હોય છે, તો એ અલગ અલગ કામો કરવાની આવડત આવે. એવા ઘણા બધા. બરાબર છે. કે એટલે તમારામાં જુદી જુદી સ્કિલ છે, એનો વિકાસ થાય. તો માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે. પછી આગળ જોઈએ માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે. કે ભાઈ ખૂબ રૂપિયો છે પણ આરોગ્ય સારું નથી, તો અથવા તો બીજું બધા ઉપરના જે માપદંડ છે એ માપદંડ પ્રમાણે એને સારું કામ કરવા મળે છે ને કે બધું, છતાં એની તબિયત સારી નથી, તો એને જિંદગીમાં એટલી મજા નહીં આવે. તો કે ભાઈ માનવ વિકાસમાં આ પણ ગણવામાં આવ્યું કે શું કે માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે. દીર્ઘાયુ મતલબ લાંબુ. બરાબર. પછી આગળ છે માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. શું કે ભાઈ માહિતી જે છે અત્યારે તો ગૂગલ છે, વિકીપીડિયા છે, ને બધું ઘણું બધું એટલું બધું છે કે માહિતી તમને નેટ ઉપરથી ઘણી બધી મળી રહે છે. બરાબર. પણ એ માહિતી શેના માટે? આપણો વિકાસ કરવા માટે એવી માહિતી આપણે લઈએ છીએ કે આપણો ટાઈમ, સમય બગાડે એવી માહિતી, કે ભાઈ મનોરંજનના નામે શું કરીએ છીએ આપણે, કલાકોના કલાકો એવું બકવાસ બધું જોયા કરતા હોય છે, કે એવી બકવાસ માહિતી ભેગી કર્યા કરતા હોય છે કે જેનો ખરેખર કોઈ મતલબ હોતો નથી. બરાબર. તો કે ભાઈ આપણે એવી માહિતી ભેગા કરતા જઈએ તો એ ક્યારે એવી આપણામાં સમજ આવે, એ સમજ આવે તો આપણો વિકાસ થયો કહેવાય. નહીં તો ભાઈ ગમે તે છે દરેક જણ કંઈક ને કંઈક તો માહિતી મેળવ્યા જ કરતા હોય, પણ એ કામની ના હોય માહિતી, એના પોતાના વિકાસ થાય એ માહિતી ના હોય તો એનો કોઈ મતલબ નથી. શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. હવે મોટે ભાગે આપણે શિક્ષણમાં શું કે ભાઈ દાખલા તરીકે આગળ પર્યાવરણને લગતા પ્રકરણો આવ્યા હોય, માનવ વિકાસ કે બીજા કોઈ બી જે બી પ્રકરણો આવ્યા હોય, એ ખાલી આપણે ભણવા ખાતર મોટે ભાગે શું થતું હોય છે કે ભાઈ ભણવા ખાતર ભણીએ છીએ, પાઠમાં આવ્યું છે તો એ સવાલ જવાબ મોડે કરી ટૂંકમાં લખીએ છીએ, પરીક્ષામાં લખી માર્ક્સ લાવી દઈએ છીએ, પતી ગયું. જીવનમાં એ ઉતારતા નથી. ભાઈ વનીકરણની વાત હોય કે બીજું કંઈ બી એમ. બરાબર. તો શું કહ્યું કે ભાઈ અહીંયા ગાડી માહિતી અને જ્ઞાન દ્વારા, શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. મતલબ ખાલી પરીક્ષા ખાતર આ બધું હોય એવું નહીં, આમાંથી આપણે જ્ઞાન મેળવવાનું છે અને એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તો માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય. બરાબર. કે ભાઈ આર્થિક જે આપણે કમાણી કરવી છે, ઉપાર્જન કરવું છે, તો એની તકો વિકસતી જાય. બરાબર. એ તકો પ્રાપ્ત થાય. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. તો કુદરતી સંસાધનો સમાન રીતે એટલે દાખલા તરીકે કે ભાઈ આપણે પેટ્રોલની વાત કરીએ તો તમે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા જાઓ તો એવું હોય છે કે ભાઈ આટલા લાખો કમાય છે તો એના આટલા રૂપિયામાં પેટ્રોલ, કે આ આટલા રૂપિયા કમાય છે તો એના આટલા રૂપિયા ના, બધાને સમાન રીતે પેટ્રોલ મળી રહ્યું છે, સમાન ભાવે એમ. બરાબર. પછી એ જ રીતે પાણી હોય, વીજળી હોય કે બીજા કંઈ બી સંસાધનો, તો શું ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. બરાબર. પછી આગળ છે ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. તો ગુણવત્તાસભર તો આપણું આખું જે જીવન છે અત્યારે મોટે ભાગે કેવું છે કે ભાઈ આ બધાનું નહીં પણ મોટા ભાગના લોકોનું જીવન એવું છે કે ભાઈ 2 ટાઈમ જે ખાવાનું જે છે એ મેળવવા માટે, બરાબર, અને થોડીક બીજી જરૂરિયાતો પૂરી કરવા માટે એ 8-8, 10-10, 12-12, 15-15 કલાક મહેનત કર્યા કરે છે, કૂતરાની જેમ ફર્યા કરતું હોય છે. અને એવું કરવું પડે છે. બરાબર. નહીં તો જીવન ચાલી શકે નહીં.
તો કે ભાઈ જીવનની ગુણવત્તા એ નીચી થાય છે, થોડુંક ઇઝી લાઈફ હોવી જોઈએ, બરાબર. તો શું કહ્યું કે ઊંચા જીવન ધોરણ માટે પછી છે અહીંયા છે ગુણવત્તાસભર, તો ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય તો આપણી લાઈફસ્ટાઈલ પણ ધીમે ધીમે એવી હોવી જોઈએ કે જે કેવી હોય, ગુણવત્તાસભર. દાખલા તરીકે મુંબઈની વ્યક્તિ કોઈ છે તો એ નોકરી કરવા નીકળે તો એક ટ્રેન પકડે અથવા તો ટેક્સી પકડે કે જે બી એમ, ફરી પછી ટ્રામ પકડે, પછી પાછું ત્યાં જાય. એ સવારે મોટે ભાગે ઘણા બધાની લાઈફસ્ટાઈલમાં એવું હોય કે બાળકો સવારે સ્કૂલ જવા ઉઠે એ પહેલાં એના જે ફાધર જે હોય એના પપ્પા એ તૈયાર થઈને તો નોકરી જવા નીકળી ગયા હોય. ફરી એ રાત્રે જ્યારે પાછા આવે, બરાબર, તો એ પાછા આવે એ પહેલાં એમના બાળકો સૂઈ ગયા હોય, બરાબર. અઠવાડિયે જ્યારે જે શનિ રવિ જ્યારે આવે ત્યારે પપ્પાની મુલાકાત પોતાના બાળકો સાથે થાય. ઘરમાં હોય રાત્રે, પણ રાત્રે બાળકો સૂઈ ગયા હોય અને સવારે જાય એ પહેલાં પણ બાળકો સૂતા હોય. ખાલી માંડ 5 કલાક 6 કલાક સૂતા હોય. આવા ઘણા બધાની જિંદગી આ રીતની છે. તો એ ભલે ગમે એટલું કમાય છે પણ એ લાઈફસ્ટાઈલ જે છે, બરાબર, તો એ જે જીવનશૈલી છે એ એટલી ઉચ્ચ કક્ષાની ના કહી શકાય, બરાબર. તો અહીંયા શું કહ્યું કે ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, કે ભાઈ ધીમે ધીમે એ પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે પણ જોઈએ એવો હજુ થઈ રહ્યો નથી કે ભાઈ આપણા દેશમાં લોકો પોતાની જે જૂની જે ટેવો હોય એ છોડતા ખૂબ વાર લાગે છે. હા, એક સમય નવી પેઢી જે આવી રહી છે એ વધારે જાગૃત છે અને એ સુધાર લાવશે, પણ જે જૂની પેઢી છે એમાં જોઈએ એવો સુધારો આવતો નથી અથવા તો ખૂબ ઓછો આવે છે, બરાબર. તો અને એના કારણે હવે છે તો કે ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. જેટલી ગંદકી વધારે હશે એટલું જ સ્વાસ્થ્ય કથળશે, બરાબર. પછી આગળ છે વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. શું કે વ્યક્તિગત, કે ભાઈ કેટલીક વાર હવે તો એવું ઘણું બધું ઓછું થઈ ગયું છે, એમ ઘણું બધું એટલે ઘણું બધું. બાકી એવું હોય કે તમે અમુક રસ્તા પરથી જતા તમને ડર લાગે કે ત્યાં જે ગુંડાગીરી ચાલતી હોય કે આ છે તે છે, બરાબર, તમને ત્યાં થઈને પસાર થતા ડર લાગે. એવું ઘણી બધી બાબતમાં કોઈ કંઈક કામ કરવું છે તો પણ ડર લાગ્યા કરે, બરાબર. કે તો શું કહ્યું કે વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. તો આ બધામાં પણ સુધારો આવી રહ્યો છે. એવું નથી કે સંપૂર્ણપણે સુધરી ગયું છે બધું, બરાબર, પણ સુધારો આવી રહ્યો છે. માનવ અધિકારોનો ઉપયોગ કરે, લોકો પોતાના અધિકારો માટે જાગૃત થાય ને અધિકારોનો ઉપયોગ પણ કરે, એમ. તો આ બધું થાય તો એમ કહેવાય કે માનવ વિકાસ થઈ રહ્યો છે, બરાબર. તો આ ઉપર જે બધું થાય એવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આમ માત્ર આર્થિક બાબત નહીં, પરંતુ પેજ નંબર 161 પર, પરંતુ માનવ જીવનની સુખ શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાનો સમાવેશ થાય છે. ઘણી બધી વસ્તુ, લગભગ એટલે બધું પૂરું આવી ગયું, એમ બધું આવરી લેવાયું, એમ. તો માનવ જીવનની સુખ શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાનો સમાવેશ થાય છે. વિકાસશીલ, હવે કોઈને એમ થાય કે આમાં રાજકીય કઈ રીતે, તો એક સમય એવો હતો કે ભાઈ યુરોપમાં જે લોકશાહી સ્થપાઈ તો એમાં પણ સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નહોતો, બરાબર. તો ઘણા વર્ષો પછી એમને મત આપવાનો અધિકાર મળ્યો. તો આ શું થયું કે આર્થિક વિકાસની એક બાબત થઈ કે રાજકીય રીતે કે સ્ત્રીઓને રાજકીય પ્રક્રિયામાં રાખવામાં આવી નથી, બરાબર. તો રાજકીય જે વ્યવસ્થા છે એમાં એને ઇન્વોલ્વ કરવામાં, મતલબ એને ઓતપ્રોત કરવામાં આવી, બરાબર. તો આવું ઘણું બધું, એમ. તો આ એક ઉદાહરણ આપ્યું રાજકીયનું, એમ, બરાબર છે. પછી આગળ છે વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સુગ, નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસ વૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી, બરાબર. કે ભાઈ આ અહીંયા લખ્યું કે કુદરતી સંસાધનોનો અપૂરતા ઉપયોગ, તો ભાઈ કે ભારત પાસે 60% કરતાં વધારે જમીન છે ખેતી લાયક, બરાબર. તો એનું જે ઉત્પાદન જે થવું જોઈએ એ પ્રમાણે થયું નથી. હા, આઝાદી વખતે થતું હતું એના કરતાં ઉત્પાદન વધ્યું છે 3-3.5 ગણું, પણ જે બીજા દેશો જે છે ભાઈ કેનેડા છે, બરાબર છે, કે ભાઈ ડેનમાર્ક છે, નેધરલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, ચીન છે, અમેરિકા છે, તો આ બધા ઉત્પાદન જે 1947-1950ના ગાળામાં જે હતું એના કરતાં 8 ગણું, 9 ગણું, 10 ગણું, 12 ગણું એટલું વધાર્યું છે.
તો આપણે કેટલું 3-4 ગણું. તો કે ભાઈ એટલે સંસાધનોનો પૂરતો હજુ ઉપયોગ થઈ રહ્યો નથી, બરાબર. પછી આ જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો તો લગ્ન પાછળ ને બીજા ઘણા બધી બાબતો પાછળ એવા ખર્ચા થતા હોય જે કાયમ માટે આપણને ઉપયોગી ના હોય તેવા એમ, બરાબર. હું એમ નથી કહેતો એ ખર્ચા ના કરવો, કારણ જે અમીર વર્ગ છે એ ખર્ચા કરવા જ જોઈએ, તો આગળ બીજાને રોજગારી મળશે. પણ જે દેવું કરીને આવા ખર્ચા કરે છે, પોતાની જમીન ગીરવે મૂકીને એવા ખર્ચા કરે છે, તો એનો કોઈ મતલબ જ નથી, એનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે, બરાબર. તો કે ભાઈ જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. હવે આગળ જોઈએ માનવ વિકાસ આંક, કે ભાઈ આ બધાનું માપન માટે કે ભાઈ એક માપદંડ વિકસાવવામાં આવ્યો ને એક માર્ક્સ, જેમ આપણે પરીક્ષામાં કે ભાઈ જુદા માર્ક્સ આપવામાં આવે, પરીક્ષા લેવામાં આવે અને પછી તો એ જ રીતે કે ભાઈ બધા દેશો જે છે તો એને જુદા પેરામીટર્સ છે, ક્રાઇટેરિયા જે છે, માપદંડ છે જુદા એ પ્રમાણે એને ચકાસવામાં આવે અને એ માપદંડ પ્રમાણે એને કેટલા ગુણ મળે છે, બરાબર. અને પછી એક ઇન્ડેક્સ, એક ક્રમાંક નક્કી કરવામાં આવે, જેમ આપણે સ્કૂલમાં તમારે પહેલો નંબર આપ્યો હોય, બીજો નંબર, જે રીતે પરીક્ષા સારા માર્ક્સ આવે પ્રમાણે નંબર આપે છે, એ જ રીતે કે ભાઈ આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બનાવ્યું, બરાબર. તો માનવ વિકાસ આંક, બરાબર, એને શોર્ટમાં કહે છે HDI. તો નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની વિભાવના કરી. વિભાવના મતલબ એ પ્રકારની કલ્પના કરી અને પછી એને એક મૂર્ત રૂપ આપ્યું, મતલબ કે એની વ્યાખ્યા આપી એમ. તો એટલે કે એની વિભાવના કરી. તો નામની નીચે લીધો છે નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન માનવ વિકાસ આંકની વિભાવના કરી. તે અન્વયે મતલબ તેના હેઠળ પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો. ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં જુદા દેશોના વિકાસ વિભિન્ન નિર્દેશકો મતલબ સૂચકાંકો, ઇન્ડિકેટર્સ, બરાબર, બીજા શબ્દોમાં કહીએ ક્રાઇટેરિયા, માપદંડ, બરાબર. તો કે જેમાં જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. કે વૈશ્વિક મતલબ આખા વિશ્વના બધા દેશોનું એમ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ તો UNDP દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક તો હ્યુમન એટલે માનવ, ડેવલપમેન્ટ એટલે વિકાસ, તો ઇન્ડેક્સ તો નો ખ્યાલ પ્રસ્તુત થયો, જેમાં માનવ વિકાસ આંકમાં 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, બરાબર. પહેલા જ્યારે પહેલો છે જે રિપોર્ટ આવ્યો, અહેવાલ આવ્યો એ વખતની વાત છે. એમાં પહેલું સરેરાશ આયુષ્ય, તો હવે સર્વે કૌંસમાં લખ્યું આરોગ્ય, તો કે ભાઈ આરોગ્ય સારું હશે તો આયુષ્ય વધવાનું છે બધાનું, બરાબર. એટલે કે સરેરાશ આયુષ્ય ઊંચું રહેશે એમ, બરાબર. પછી છે બીજું, એટલે કે સરેરાશ આયુષ્ય ઓછું હોય તેનો અર્થ એ થયો કે ત્યાં એટલો માનવ વિકાસ ઓછો છે. સરેરાશ આયુષ્ય દર જે છે વધારે હોય, બરાબર, તો ત્યાં માનવ વિકાસ વધારે છે. પછી બીજું શિક્ષણ સંપાદન તો જ્ઞાન, તો લોકો કેટલું જ્ઞાન મેળવી શકે છે, બરાબર. કેટલા લોકો કે ભાઈ માસ્ટર છે મતલબ ડબલ ગ્રેજ્યુએટ છે, કેટલાક ગ્રેજ્યુએટ છે, કેટલાક હાઈસ્કૂલ સુધી ભણેલા છે, કેટલાક માધ્યમિક સ્કૂલ સુધી, કેટલાક પ્રાઇમરી, આવું બધું અલગ નક્કી કરવામાં આવે. તો શિક્ષણ સંપાદન તો જ્ઞાન, તો કેટલા જણે જ્ઞાન, કેટલી પ્રજાએ કેટલા ભાગે જ્ઞાન મેળવેલું છે એમ. પછી જીવન ધોરણ, તો જીવન ધોરણ એને માથાદીઠ આવક સાથે સાંકળેલું છે કે ભાઈ માથાદીઠ આવક જેટલી વધારે, ખરેખર એવું નથી હોતું કે માથાદીઠ આવક વધી એટલે જીવન ધોરણ સુધરી જ ગયું, બરાબર. પણ એક ઇન્ડિકેટર તરીકે એમ કે ભાઈ મોટે ભાગે એવું રહેશે, બરાબર, કે ભાઈ આવક વધી છે તો જીવન ધોરણ સુધરશે મોટે ભાગે એમ, બરાબર. તો જીવન ધોરણ એટલે કે અહીંયા માથાદીઠ આવક, આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ અંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો. UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ માટે માનવ વિકાસ આંકની ગણતરી માટે વર્ષ 2009 સુધી ઉપરના 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. શું ક્યારથી? 1990થી શરૂ થયું તો 2009 સુધી કે ઉપરના 3 નિર્દેશકો મતલબ સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, બરાબર. સરેરાશ આયુષ્ય માટે એક તો આરોગ્ય જોવાય, શિક્ષણ સંપાદન માટે કેટલું જ્ઞાન મેળવેલું છે, બરાબર, અને જીવન ધોરણ તો માથાદીઠ આવક, તો એના આધારે. તો એ ક્યાં સુધી આ માપદંડ આધારે નક્કી કરવામાં આવતું? તો 2009 સુધી, બરાબર. આ માટે વર્ષ 2010થી નીચે મુજબની પ્રવિધિ મતલબ એક પ્રોસેસ, એક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું અપેક્ષિત આયુષ્ય આંક, બરાબર. શું કહ્યું? અપેક્ષિત આયુષ્ય આંક, તો સરેરાશ આયુષ્ય તો એમાં છે. તો આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકોના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને
અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. બરાબર. તો મહત્તમ કેટલું? 83.6, કે ભાઈ આખા વિશ્વની એવરેજને એ રીતે કાઢેલું હોય મહત્તમમાં તો 83.6, ન્યૂનતમમાં 20 વર્ષ. બરાબર. તો એ રીતે નિર્ધારિત કરવામાં આવેલ છે. હવે પેલું એમ થાય કે અહીંયા સરેરાશ આયુષ્ય જે લખેલું છે ઉપર, બરાબર, તો એમાં ને આમાં અપેક્ષિત આયુષ્યમાં શું ફરક? તો પેલામાં ફક્ત ને ફક્ત કે ભાઈ કુલ પ્રજા કુલ કેટલા વર્ષ જીવી અને જે બી છે સંખ્યા એ પ્રમાણે ભાગીને નક્કી થાય. જ્યારે અહીંયા બાળકો માટે અલગ વિચારવામાં આવ્યું. બરાબર. તો એ ફરક છે કે બાળક અને પછી એમ વિચારવામાં કે કેટલું જીવશે, કે ભાઈ 10 બાળકો જન્મે છે ને 8 મૃત્યુ પામે છે. બરાબર. બાકી જે રહ્યા તો એ રીતે બધી અલગ અલગ રીતે ગણતરી કરવામાં આવે છે. બરાબર. તો આને શું કહેવાય છે? અપેક્ષિત આયુષ્ય આંક. ફરી આગળ છે શિક્ષણાંક. તો જેના 2 પેટા નિર્દેશકો નીચે મુજબ છે. પહેલું શાળાકીય સરેરાશ વર્ષો. બરાબર. મતલબ શાળામાં કેટલા વર્ષ બાળક ગયું એમ. તો મીન યર્સ ઓફ સ્કૂલિંગ, તો MYS. અને 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. શું? શાળાકીય સરેરાશ વર્ષો દરમિયાન કે ભાઈ 25 વર્ષની જે વ્યક્તિ છે એને પુખ્ત વ્યક્તિએ શાળામાં કેટલા વર્ષો વિતાવ્યા, જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે. બરાબર. ફરી આગળ છે જેમાં માનવ વિકાસ મતલબ 0 મતલબ કે ભાઈ સ્કૂલે ગયા જ ના હોય તો કે ભાઈ 25 વર્ષમાં એ ક્યારે શાળાએ ગયા મતલબ ભણ્યા જ નથી એમ, તો 0 વર્ષ. જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. શું સરેરાશ શું કહ્યું? 5.4 વર્ષ. તો ખૂબ નીચો આંકડો થયો. મહત્તમ કેટલો છે? 13.3 વર્ષ. કે ભાઈ જો બધી જે પ્રજા જે છે મતલબ બધા જ બાળકો છે એ 13.3 વર્ષ સુધી શિક્ષણ મેળવે, કે ભાઈ 5 વર્ષ પછી દાખલ થાય પહેલા ધોરણમાં. બરાબર. અને બીજા 13 એટલે પછીના 13.3 વર્ષ તો 18.5 મતલબ 18-19 વર્ષ સુધી એ શિક્ષણ મેળવે. બરાબર. તો એ મહત્તમ થયું. પણ બધા જ લોકો એવું એટલું શિક્ષણ મેળવે છે તો ના. તો કેટલું છે? ફક્ત 5.4 વર્ષ. તો જો સરેરાશ થઈ, બરાબર, કોઈ એવું નહીં કે જે વધારે ભણે છે, કેટલાક બિલકુલ નથી ભણે, પણ ટૂંકમાં સરેરાશ કેટલી નીચી છે કે 5.4 વર્ષ. તો એનો અર્થ શું થયો કે ભાઈ 5 વર્ષનું બાળક છે એને એડમિશન મળ્યું તો હવે આ 5 ને 5 10.4. બરાબર. તો મતલબ 5મા-6ઠ્ઠા ધોરણ સુધી જ લોકો ભણે છે. એ ખૂબ નીચો આંકડો થયો. શું? 5મા-6ઠ્ઠા ધોરણ સુધી જ લોકો ભણે તો એ ખૂબ નીચો આંકડો થયો. બરાબર. પણ આ આંકડા ક્યારના છે? આ શું કહ્યું કે 2015નું છે. બરાબર. હવે આગળ છે અપેક્ષિત શાળાકીય વર્ષો. 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. એમાં અપેક્ષિત મતલબ અપેક્ષા રાખવામાં આવે છે કે ભાઈ પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જાય છે તો હવેના બાળકો કે આગળની પેઢી તો ચલો પતી ગયું કે ભાઈ પૂરું થઈ ગયું કે એમણે શિક્ષણનો લાભ ના લીધો, વ્યવસ્થા નથી કે કંઈ બી હતું કારણ. બરાબર. પણ હવે જે નવી પેઢી જે નવા બાળકો છે એ શિક્ષણનો લાભ લઈ શકશે કે નહીં લઈ શકે? લઈ શકશે તો કેટલા વર્ષો સુધી? તો હવે જે લેશે એ અપેક્ષિત થયું, એ અપેક્ષા રાખવામાં આવી. બરાબર. તો એ અપેક્ષિત. તો શું કહ્યું કે ભાઈ બીજું જે છે તે અપેક્ષિત શાળા